તો ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાન ગમે તે સમયે ભારત પર હુમલો કરે તેવી સંભાવનાને પગલે તમામ સરહદો એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે। ત્યારે બનાસકાંઠાની નડાબેટ બોર્ડર એલર્ટ સાથે પાક બોર્ડરને અડીને આવેલા વાવ અને સુઈગામ તાલુકાના ગામડા ઉપર તંત્રની સતત બાજ નજર જોવા મળી હતી। ત્યારે એક મહિલાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જ્યારથી યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તેવો તણાવ ભારત પાકિસ્તાન વચ્ચે થયો છે ત્યારથી ગામમાં અને અમારા પરિવારમાં ડરનો માહોલ છે। ત્યારે રાધા નેસડા ગામની મહિલાએ કહ્યું કે અમારા બાળકો અને પરિવારો સાથે અમારે ક્યાં જવું, અમને રાત્રે ઊંઘ પણ આવતી નથી। શું નામ તમારું? ચંપા। હાલ બીક લાગે ખરી? હે હાલ બીક લાગે ખરી તમને? હા ઘણા લાગે બીક। હા દાડે બીક લાગે, રાતે બીક લાગે। શું કરવાનું મારે? શું કારણથી? હે શું કારણથી બીક લાગે છે? ચમ બીક લાગે છે? બીક લાગે આ લડાઈનું બધું હેડેરી બીક લાગે ને। અમને શેનો સહારો કશું કોઈ છે નહીં। આ ઘરોમાં કોઈ ઠકોણો નથી। ઝૂંપડી છે, ઝૂંપડી વાળું કોઈ નહીં, તાળું નહીં, બીજું શેમાં રહેવાનું? ડરીને ધાવાનું ચમ? હે બોર્ડર કેટલી નજીક છે આપણે? બોર્ડર આવી નજીક હતી ને હોયથી હોય। રાતના ગોળા બંધ કરે હતા? હે રાતના ગોળા બંધ કરવા પડી છે? હવે રાતે લાઈટ બંધ કરવી પડે ચમ? તો ડર લાગે લાઈટ બંધ જ કરો ને। હાલ કોઈ સરકાર પાસે માંગ છે તમારી? માંગ ઘણા છે સરકાર પાસેમાંનો, રહેવાનો નહીં, પોણી નહીં, કશું કોઈ સહારો આ ગામમાં નથી। આ તમે જોવો પેલો ફરીને અત્યારે માલ છે તડકામાં બળે, અમે મનખું તડકામાં બળે વેચાણ ઉભું રહ્યું અત્યારે રો બળો રહ્યા। બધી વાતનો મારો તકલીફ છે। અને એમાં હવે મહિનો ભર્યા આવીને બહાર હતા મજૂરી કરવા, મહિનો ભર્યા ઘરે આવો તો મને તો એમાં આ હોળી હતી આ લડાઈને એટલે વેચાણ આવો।